બનાસકાંઠાના પાંથાવાડા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી પાંથાવાડા પોલીસ દ્વારા શહેરના મુખ્ય બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે। પોલીસના અભિયાનને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે। પોલીસ અધિકારીઓ અને સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને પાંથાવાડા બસ સ્ટેન્ડ, માર્કેટયાર્ડ રોડ અને રહેણાંક સોસાયટીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાઈવે પરથી પસાર થતા શંકાસ્પદ વાહનોની તલાશી લેવાની સાથે રાત્રિના સમયે પાન પાર્લર કે જાહેર રસ્તા ઉપર એકઠા થતા ટોળકીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી। આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓએ સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો, જેથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંપર્ક વધે અને ગુનેગારોમાં કાયદાનો ભય પેદા થાય। તાજેતરમાં શહેરમાં અવરજવર વધતા પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। સમગ્રપણે જોતા પાંથાવાડા પોલીસનું અભિયાન આવનારા દિવસોમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। પોલીસ તંત્રના આ કડક વલણને કારણે શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ વધુ સુદૃઢ બનશે તેવી આશા સેવાઈ રહી છે। ખાસ કરીને રાત્રિના સમયે થતી અવાંછિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પોલીસનું આ ફૂટ પેટ્રોલિંગ એક અસરકારક હથિયાર સાબિત થશે।